તો આ તરફ પાટણથી સમાચાર પાટણના સિદ્ધપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે। જિલ્લામાં પોલીસ અધિક્ષક વી.કે. નાયની આગેવાની હેઠળ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવી। આગામી સમયમાં જિલ્લામાં 3 નગરપાલિકાની જે રીતે ચૂંટણીઓ થવાની છે જેને લઈને મતદાન મથકો અને સાથે જ મતગણતરી કેન્દ્રો ઉપર અત્યારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ચૂંટણી દરમિયાન ક્વિક રિસ્પોન્સની ટીમ પણ ખડે પગે રહેશે। નાયબ પોલીસ અધિક્ષક અને સાથે જ પીએસઆઈ સહિતના તમામ લોકો આ ફ્લેગ માર્ચમાં જોડાયા। આગામી 16 તારીખ એટલે રવિવારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સબબ મતદાન થવાનું છે અને એ મતદાન સબબે પાટણ જિલ્લામાં હારીજ, ચાણસ્મા અને રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે। સિદ્ધપુરના 2 વોર્ડની પેટા ચૂંટણી છે અને સિદ્ધપુરની 1 તાલુકા પંચાયત સીટ અને સમીની 1 તાલુકા પંચાયત સીટનું પેટા ચૂંટણીનું આયોજન થયેલું છે। એ સબબે પાટણ જિલ્લા પોલીસે પોતાની સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરેલી છે। તમામ નગરપાલિકા લેવલ પર જે બંદોબસ્ત છે એનું સુપરવિઝન ડીવાયએસપી કક્ષાના અધિકારી કરવાના છે। તેમની સાથે ક્યુઆરટીની ટીમ પણ છે। તમામ બૂથો ઉપર પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવ્યું છે। જે ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટરો છે એના પર પણ પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે। કાઉન્ટિંગના દિવસનો બંદોબસ્ત પણ અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે। જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું છે ત્યારથી કરીને અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે। જે ભયજનક લોકો છે એમની વિરુદ્ધ પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને અટકાયતી પગલાંની કાર્યવાહી હાલ પણ ચાલુમાં છે અને સમગ્ર પોલીસ બંદોબસ્ત સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલો છે અને બંદોબસ્તનું મોનિટરિંગ ડીવાયએસપી કરી રહ્યા છે। ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી કરીને અત્યાર સુધીમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। આજે સિદ્ધપુર ખાતે ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી છે અને તમામ મતદાતાઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો મત ઉપયોગ કરી શકે, મતદાન કરી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આખું મતદાન પૂરું થાય એ પ્રકારની સમગ્ર વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે। આગામી